નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગરના ભરતનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડોક્ટરને હની ટ્રેપમાં ફસાવીને યુવતી દ્વારા ₹5 લાખ રોકડા અને કારની માગણી કરવામાં આવી છે। આ બનાવ અંગે ભરતનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। હની ટ્રેપની આ ઘટના અંગે ડીવાયએસપી RR સિંઘલે માહિતી આપી હતી। જેમાં આ કામના જે ફરિયાદી અને ભોગ બનનાર ડૉક્ટર છે, તેઓને સામાવાળા જે છે આરોપી સાથે અગાઉથી પરિચિત હતા અને દિવાળીના દિવસો દરમિયાન આ કામના આરોપીએ ફોન કરી અને ભોગ બનનારને તેઓના જે ફ્લેટ ઉપર બોલાવેલા। ત્યારબાદ ભોગ બનનારને સફેદ પ્રવાહી પીવડાવી અને અર્ધબેભાન કરી દીધેલા। બાદમાં તેમને નગ્ન કરી અને તેના ફોટો અને વિડીયો શૂટ કરી અને તેના વાયરલ કરવાની ધમકી આપેલી। ત્યારબાદ તેની પાસે ₹5 લાખ અને 4 વ્હીલ સ્વિફ્ટ ગાડી ની માંગણી કરી અને બળજબરીથી કઢાવી લેવાની જે ફરિયાદ જે છે તે ભરતનગર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલા છે। આ કામે PI શ્રી તપાસ ચલાવી રહ્યા છે અને પુરાવા એકઠા કરી રહ્યા છે। આ ઘટના અંગે ભરતનગર પોલીસે ગુનો નોંધી યુવતીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે।